સરપંચ શ્રી નાગનેશ ઝાલા સુરુભા ફौजी। નાગનેશ ગામની દોઢક મહિનાથી રજૂઆત હોવાથી ખેડૂતોની રજૂઆત હતી। વારંવાર આ રેન્જ આઈજી આરએફઓ બોટાદ તથા રેન્જ રાણપુરને કચેરીને જાણ કરવામાં આવી હતી। આખરે 6-7 દિવસથી 10 દિવસથી પાંજરા ગોઠવેલા હોય અને રાણપુરના ફોરેસ્ટ અધિકારીઓએ જે જહેમત કરીને દીપડો પાંજરે સુરક્ષિત પુરાયો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને ગામનો જે ખેડૂતોને ભયનો માહોલ હતો એ બધો દૂર થઈ ગયેલ છે। હવે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે એવું કંઈ દહેશત જેવું છે નહીં। પરમાર અનિરુદ્ધસિંહ પોથુભા। અમે લોકો રાત દિવસ છે ને પેટ્રોલિંગ કરતા હતા અને તેના પગલાના નિશાન ખેડૂત પાસે બાતમી લેતા અને વારંવાર રાતના હે ને ખેડૂતોને સલાહ આપતા કે કોઈને રાત્રે એને ખેતરમાં જવું નહીં અને ગામના લોકોને સાવચેતી કરી અને ગામના લોકોને એ બાજુ આવવાની ના પાડી અને રાતના પેટ્રોલિંગ કરીને દિવસના બી કઈ જગ્યાએ જાય છે, ક્યાં રહે છે, ક્યાં પાણી પીવે છે એ બધું નિરીક્ષણ કરી અને આખરે પછી અમે પિંજરામાં બકરું બાંધેલું, અહીંયા બકરું ખાવા પકડાઈ ગયું। એનું કારણ એક જ છે કે કચ્છમાંથી જે વાંઢિયાર આવે ને બકરી ઘેંટાવાળા એ લોકોની પાછળ આવતો હોય અને અહીંથી શું છે કે પછી એ લોકો આડાવડા નીકળી જતા હોય એટલે આને અહીં એકાદ બે જગ્યાએ સારું રહેણાંક મળી જાય એટલે પછી અહીં રોકાઈ જાય અને આગળ પછી ઓલા બકરાવાળા નીકળી જાય એટલે એ અહીં પછી સારું મળે એટલે રહેણાંક કરી નાખે।